જે પ્રસંગ નિમિત્તે જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું છે, દૂર દૂરથી સંતો પધાર્યા છે. અમુક મહાત્માઓનો તો પહેલી વાર દર્શન થયા છે. સત્સંગ શરૂથી સારો થયો છે. બધા મહાત્મા પોતપોતાની રીતે. અમારે મારા ગામની અંદર થોડી વાત તો સારું રાખજો, તો વધારે બોલાયું નહીં. અમારા ગામની અંદર હું સાયકલ લઈને જતો હતો. પહેલે સાયકલ હું સોમડા એને અમે ગાડી કહેતા હતા, ફોર્ચ્યુનરની ગાડી. પછી ઝૂંપડપટ્ટી હતી, પેલા આવે ને ખેત મજૂર, તે એમાં એક તાળા કુંચી વાળો ભરે. એટલે હું ભોળ્યો, ભાઈ શું કરે તાળા કીધું, હું તો દરવાજા જ નહીં, હું તારો ધંધો ચાલશે, મેં સમજી જાવ તો વધુ નહીં, સમજેલો કોઈ કેવું નહીં, અને જે કેવું છે તો હોઈ જાય. જ્ઞાનીઓને કશું ન કહેવાય. અહીંયા વાતો સંતોએ કરી. હું એક થોડી હમણાં મોબાઈલમાં હું જોતો હતો વિડીયો. મહાત્મા કે મારો સત્સંગ ચાલે છે, વિડીયો જોવું છે, પણ તે પડી ગયો જાય નહીં. ત્રણ ભાઈબંધ હતા, ત્રણ, એક ઇંગ્લેન્ડનો, એક અમેરિકાનો, એક ઇન્ડિયાનો. તે પેલા અમેરિકન ઇન્ડિયા વાળા શું છે, ગમે તે કરીને ઓડી કે દશા બગાડી નાખે. પેલા બે જણા અમેરિકા વાળા હતા, ઇંગ્લેન્ડ વાળા. પછી ત્રણેય જણા ટ્રેનમાં મુસાફરી કરતા હતા. એટલે ટીટી આવ્યો, ટિકિટ લીધી છે, કોઈને ના લીધી. શું કે કોઈને ટિકિટ ના લીધી. એટલે પેલું કે જેલમાં પૂરી દઈએ. પણ ઇન્ડિયા વાળો બહુ બુદ્ધિશાળી, કે જેલમાં પૂરી દો એમાં શું ખબર પડે, જાહેરમાં જે સજા કરવી એ કરો. તો કે શું કરીએ, તમારે જે નિયમમાં આવે કે 70 દંડા ફટકારો. કેટલા? જાહેરમાં, એટલે ફરી ભૂલ કરો. પેલા અમેરિકા વાળાને પૂછ્યું કે ભાઈ તારી કોઈ ઈચ્છા ખરી આ દંડા ફટકારવું? ના, પેલો કોઈ કહેવું છે, કોઈ ઈચ્છા હોય તો પૂરી કરી. કે મારે 5 કિલોનું ગાડલું કે આગળ વધો ને પાછળ 5 કિલોનું વધો, અને 70 દંડા. પછી દંડા વાત. ઇંગ્લેન્ડ વાળો કે એને પૂછ્યું તારી કોઈ ઈચ્છા કે મારે 600 કિલોના ગાડલો બધી દે બે બાજુ. એને માર્યા. પછી ઇન્ડિયા વાળા આયા કે તારી ઈચ્છા કે મારી એક ઈચ્છા છે, કરો તો કે અમેરિકા વાળાને આગળ વધો અને ઇંગ્લેન્ડ વાળાને પાછળ વધો. 70 નહીં, જેટલા મારવા એટલા મારવા. માય ઇન્ડિયા. જ્ઞાનીને કોઈ દાખલો જ્ઞાનીને સમજવાની કોશિશ કરવાની, જ્ઞાનીની પરીક્ષા નહીં લેવાની. અને એમાં ઇન્ડિયા વાળાને તો કરતા જ નહીં. સમજાય? જ્યારે મરીચી હતો ને, મરીચી એ માયાવી હતો. રાવણે વિચાર કર્યો કે ઓને મૃગ બનાવી દઈએ અને હરણનો પ્લાન બનાવ્યો. સીતાનું હરણ કરવું. પછી
ત્યાં જઈને કીધું કે તું હરણ બની જા. એટલે રામચંદ્ર અને રાવણને કહ્યું મરીચીએ કે હે રાવણ, એનો મોમો થાય કે હે રાવણ, તમે ધારો છો એવું નથી. રામનું સામર્થ્ય મેં જોયું છે. ફળ વગરનું બાણ માર્યું, ફળ દુશ્મનને જોજનોના જોજન ફેંકી દીધા. ફળ વગરનો એ મારી નજરે જોયું છે. એટલે એનો વિરોધ કરીને કદી ફાવશો નહીં. કે શસ્ત્રી મરમી ષડગની, શસ્ત્ર વિદ્યામાં પ્રવીણ હોય. મરમી એટલે જે રહસ્યને જાણતો હોય. શસ્ત્રી મરમી, ષટ એટલે ખરાબ માણસ. એનો વિરોધ કરીને નહીં ફાવો. જે રહસ્યને જાણે છે એનો ક્યારે વિરોધ નહીં કરવો. સમજાય છે? તમારે નદી પાર કરવી હોય તો ગાયનું પૂંછડું પકડજો, શેગડો પકડવા જતા. સમજાય છે? શસ્ત્રી મરમી સદધની, વૈદ બંદી કવિ ભાનસ ગુની. વૈદનો વિરોધ ના કરાય, કેમ કે આપણું જીવન છે. બંદી એટલે બારોટ, જે કવિ કહે છે ને બંદી કહે છે. હા, વૈદ બંદી કવિ ભાનસ એટલે રસોયો. દયાનંદ સરસ્વતીને ઘેર આપ્યું. વૈદ બંદી કવિ ભાનસ ગુની. આ 8 જણનો વિરોધ કરીને ક્યારે આ જગતમાં ફાવો નહીં. માટે સંતોને હૃદયથી સાંભળવાના છે, સંતના ચરણમાં રહેવાનું છે. અને સંતનું ચરણ એ જ આપણું જીવન છે. સદગુરુ સંતમાં કોઈ ડિફરન્ટ કોઈ નથી, ભેદ નથી. હમણાં સરસ વાતો કરી જ્ઞાનની પરાકાષ્ઠામાં. એક ભાઈ કહે છે કે અવાહમન ગોચર છે, મન વાણી અને ઇન્દ્રિયોમાં જે નથી આવતું એ તમે કયા સાધન વડે સમજશો? પહેલો પ્રશ્ન. સ્વામી સાધનમાં, સાધન શું કરું? સ્વામી સાધનમાં પૂજા કરું તો પાર નહીં પામો, વ્રત કરું તો કાચું મન વાણીમાં જે ના આવે. કેમ ચૂકતે કરી જાજો સ્વામી મારો સાધનમાં? જેટલા જેટલા સાધન કરો છો એ ટૂંકા પડે છે. અને કર્યા ના હોય તો કરી દોજો. એ સાધનમાં આવતું નથી. મનની કલ્પનાનો વિષય નથી, બુદ્ધિનો વિષય તર્કનોય નથી. હમણાં મહારાજે કહીએ વાણીનો પણ વિષય નથી. આપણને ઘણી વાર એવું થાય કે મહારાજે કોઈનું નામ લીધું નહીં. પુરણ મહારાજ બોલ્યા નહીં, ચિંજીરામ મહારાજ છે, અમારા ભગવાનજી છે. પણ મને અનુભવ છે, મારે લેવાનું આવતું નથી. ભગવાનજી જ ક્યાં છે? ભગવાનજી છે. સમજાય છે? આ તો મને એવો ભ્રમ થાય કે મેં લીધું, તમને એવો થાય કે એમને લીધું, પણ વાસ્તવમાં એવું નથી. આ જ્ઞાન ઊંધું છે. હવે આ રહસ્ય છે. હમણાં એક વિષય ચાલ્યો કે ભાઈ દોરડીમાં સાપ. હું ટીકા નથી કરતો. દોરડીમાં સાપ છે એ દ્રષ્ટાંત છે. સિદ્ધાંત શું સમજવાનું? કે હે રામ, તારા ચિત્તમાં ઊભું થયું છે આ જગત. સમજ છે? હા. ઊંઘી જેલા માણસને હાફ ન દેખાય, દોરડીએ ના દેખાય. આ બેમાંથી એકે ન દેખાય. એમ જે ચિત્ત છે એના સંસ્કારો પડ્યા છે, અને એ સંસ્કારો ચિત્તમાં છે. એટલે કીધું મન મારણ કી. કોઈ ચિત્ત કે છે, કોઈ મન કે છે. મન મારણ કી ઔષધિ સદગુરુ દેત બતા, ઈચ્છત પરમાનંદ કો સી સદગુરુ ચરણે જાય.
મન મારણ કી ઔષધિ. એ ચિત્ત છે, એમાં પડેલા સંસ્કારો છે, અને એ સંસ્કારો અત્યારે આપણે એવું લાગે છે અવસ્થાના ભેદે આ બધું દર્શાય છે. જાગ્રત અવસ્થા છે એટલે આ મંડપને આ બધું ઓડિયન્સ દેખાય છે. પછી ઊંઘ્યા પછી સપન અવસ્થામાં આ બધું બંધ થઈ જાય અને સપનાનું જગત ચાલુ થાય અને ગાઢ નિંદ્રામાં સપન જગતે જાય. એટલે ત્રણ અવસ્થાઓને જે યથાર્થ રૂપે સમજે છે એના માટે જ્ઞાન સરળ છે. પરમાત્માએ આપેલી આ ગિફ્ટ છે કે એના દ્વારા તમે આધ્યાત્મિક યાત્રા કરી શકશો. ત્રણ અવસ્થાઓને સમજો. પહેલા સંતો ઘણીવાર ત્રણ સત્તાની વાતો કરે છે. એક વ્યવહારિક સત્તા છે. અત્યારે આ બધો પ્રોગ્રામ થયો છે એક વ્યવહારિક સત્તા છે. જમાડવું, આ કરવું, તે કરવું. બીજી એક પ્રાતિભાષિક સત્તા છે અને સદગુરુના ચરણે જે મળે છે પારમાર્થિક સત્તા છે. સત્તા ત્રણ નથી પણ સમજાવવા માટે વિભાજન કર્યું છે સંતોએ. એ પારમાર્થિક સત્તા છે. એટલે નિરાંત બાપુ કહ્યું કે પરમારથની પેર ના પીસી સવારથમાં સુરો. બંધ કરવું કેજો ને આપણે તો કઈ તમારે તો બીજા દાડે ચાલુ. પરમારથની પેર ના પીસે સવારથમાં સૂતો નાક નથી નારાયણ ભૂલ્યો અર્થ રહ્યો અધૂરો. એટલે ઘણીવાર શંકરાચાર્ય કહે છે કે બધા એવું કહે છે જો અદ્વિતીય એક બ્રહ્મ જ હતું, નિરુપાધિક હતું, અદ્વિતીય હતું તો આ બધું થયું છે એવી રીતે. આ મૂંઝવતો પ્રશ્ન છે. અને થયું છે તો કોને થયું છે? બ્રહ્મ કાંઈ થતું નથી, આત્મામાં થતું નથી, તો આ થયું છે કોને અને કેમ થયું ને ક્યારે થયું? આ મૂંઝવતો પ્રશ્ન છે. પણ જેને સદગુરુના વચનમાં સદગુરુના જ્ઞાનમાં નિષ્ઠા છે એ ક્યારે નહીં કહે કે આ જગત થયું છે, ક્યારે નહીં કહે. સમજાય છે? તો સમજી લે ગુરુને સ્વીકાર્યા છે. ગુરુ કરાય છે ખરા પણ હૃદયથી સ્વીકાર થયો નથી. એટલે ગુરુની વાતો તો બહુ ગહન છે. અમારે ઘણી વાર તો એવું કહેવું કહીએ છે તો નાસ્તિકતા જેવું પણ લાગે છે કે થોડો થોડો ભાવ પકડાય છે. શરૂમાં વ્યક્તિ જ્યારે યાત્રા કરે છે ત્યારે દરેક વ્યક્તિ પોતાને શરીરના રૂપમાં જુએ છે. એનાથી થોડો ઉપર ઉઠે છે. એ પોતાને કર્તા રૂપે જુએ છે કે હું કરતા છું, હું ભોગતા છું. એનાથી થોડો ઉપર ઉઠે છે. એ પોતાને સાક્ષી માને છે, પોતાને જ્ઞાતા માને છે. આ પણ બીચકા પડાવ હૈ. અને એનાથી જે ઉપર ઉઠે છે એ સંત છે. ઊંચી મેડી મારા સંતની. ઘણા જ્ઞાતા ભાવમાં અટવાણા છે ને ઘણા કર્તામાં અટવાણા છે. એટલે આમના માટે વિષય થોડો વિચારનો છે, થોડો વિચાર કરવો પડશે. હમણાં કીર્તન મહારાજની સત્સંગમાં એક મુદ્દો હારો સમજણે મને કે વાજિંત્ર વાળાને 2,000 3,000 એમને અનુભવ થયો છે કઈ. અને એ અમારા માટે મૂંઝવતો પ્રશ્ન છે કે બસ જ્ઞાનીઓ આટલું જ તમે કદર કરી. કીર્તનો સદગુરુ જેના હાથા જેની હાથી જેની વાચા આજ ભૂમિકા ઉપર મેળાવડો હતો અને
એક મહાત્મા આવતા હતા પોરથી, નામ ભૂલી ગયો, ઢોલ વગાડતા હતા. તે 1,000 રૂપિયા, કેટલા? 1,000 રૂપિયા ટોપીમાં ગાલે, પગ ઉપર મૂકે, 1,000 રૂપિયા સાહેબ ઢોલી લઈ જાય. અને નટબેરમ બાપુ જોડી બેઠેલા, અને હું પાછો નટખટ, સમજાય છે ને, બહુ વિચિત્ર માણસ. પછી મેં કહ્યું બાપુ જુઓ, આ 1,000 આપણને હો કે